હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો કાલે બજારની વાત કરીએ તો નિફ્ટી અને સેન્સેક્સમાં થોડો ઘટાડો હતો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં તેજી ચાલુ થઈ છે. અને જે ઉપરથી જે શેરોમાં ખૂબ ઘટાડો આવ્યો છે એ એપ્રિલમાં દમદાર દોડે એવું લાગે છે. આપણે ડિફેન્સ સેક્ટરની કંપનીઓને નવા ઓર્ડર મળી રહ્યા છે અને મેક ઇન ઇન્ડિયા જે મોદી સાહેબનો નારો છે એ સાર્થક થવા માટે ડિફેન્સ સેક્ટરનો ખૂબ વિકાસ થઈ ગયો છે. અને આપણા ડિફેન્સ સેક્ટરનો અને નિકાસ માટે આ સેક્ટરનો ખૂબ ગોઠ છે. તો આપણે નાના સ્મોલ કેપ અને માઇક્રો કેપના આજે 5 સ્ટોક ડિફેન્સ સેક્ટરની વાત કરીએ. પહેલો છે પારસ ડિફેન્સ. મિત્રો, પારસ ડિફેન્સ એનું માર્કેટ કેપ છે 2508 રૂપિયા અને 743.20 ટ્રેડ થઈ ગયો. મિત્રો, આ શેર 848 હાઈ બનાવી અને 643 એટલે કે 200 રૂપિયા નેચો મળી ગયો. તારીખ 35% શેરમાં કરેક્શન. એને પીએ 70 છે. ડિફેન્સ સેક્ટરનો પીએ હંમેશા ઊંચો રહેશે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આરઓઈ 13.2 છે. આરઓઈ 9.10 છે. બુક વેલ્યુ 116 છે. પ્રમોટરનું હોલ્ડિંગ દમદાર છે મિત્રો, 58.94%. એફઆઈસીનું રોકાણ છે 1% જેવું, ડીએનનું રોકાણ છે 2.72% અને પબ્લિકનું હોલ્ડિંગ છે 30%. આ સ્ટોક તમે તમારા રડારમાં રાખી શકો છો. અને નાની કંપની, બીજી કંપની છે મિત્રો DCX સિસ્ટમ લિમિટેડ. આ કંપની અત્યારે 279 રૂપિયા ઉપર ચાલી ગઈ અને લિસ્ટેડ થયા પછી એમાં ગિરાવટ થઈ છે. અને કંપની 60 ઇરિગેશન કેબલ વાયર મિસાઇલના ઉપયોગમાં સાથે સાથે કેબલ કનેક્ટ કરવાની અને આ કામ વાયરિંગનું કામ કંપની કરેલી. આ કંપની 75% એક્સપોર્ટનું માર્કેટ છે. મોટા ભાગની એની કમાણી એક્સપોર્ટ પરથી આવે. કંપનીનું માર્કેટ કેપ મિત્રો 3108 કરોડ, નાની કંપની. અને પીએ મિત્રો કંપનીનો પીએ 37% થઈ ગયો. સસ્તી કંપની છે. અને તેના વેચાણની વાત કરીએ તો 21માં 741 કરોડ, 22માં 1102 કરોડ અને 23માં 1254 કરોડનો કંપનીએ સેલ કર્યું છે. નફાની વાત કરીએ ડીસીએમ સિસ્ટમની તો 21માં 30 કરોડ નફો હતો, 22માં 66 કરોડ અને 23માં 72 કરોડનો કંપનીએ નફો કર્યો મિત્રો. અને કંપનીની હોલ્ડિંગની વાત કરીએ તો 62% પ્રમોટર પાસે હોલ્ડિંગ. એફઆઈસીએ 6.75%, ડીઆઈ ગજબનું રોકાણ કર્યું છે 11.5% અને પબ્લિકનું હોલ્ડિંગ 19.49%. આ કંપનીને તમારે તમારા રડારમાં રાખી શકો છો મિત્રો. એના પછી નેક્સ્ટ કંપની છે મિત્રો, આ કંપનીનો આપણે વારંવાર વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે અને સારામાં સારી કંપની છે મિત્રો. એને પણ તમે તમારા રડારમાં રાખી શકો છો. અને કંપનીનું નામ છે એવન્ટલ લિમિટેડ. આ કંપની 99 રૂપિયા અને 75 પૈસા ઉપર ચાલી. 140થી હાઈ બનાવી અને કંપની અત્યારે 100 રૂપિયા આસપાસ મળી રહી છે. 2406 કરોડનું માર્કેટ છે. એકદમ નાની કંપની. કંપની 1 વર્ષમાં ખૂબ ગજબનું રિટર્ન આપ્યું હતું અને ત્યાંથી નીચે આવ્યો છે. 5 વર્ષમાં 2813% કંપનીએ રિટર્ન આપ્યું. કંપનીનો તમે ગ્રાફ જુઓ તો
શાનદાર ગ્રાફ છે કંપનીનું. કંપનીનો ગ્રાફ શાનદાર છે અને મેન્યુફેક્ચરિંગનું કંપની કામ કરે છે. કંપની ROE 30.7, ROCE 38.2. કંપનીનું રિઝર્વ મિત્રો ઇક્વિટીમાં 62 કરોડ હતું, તે વધીને એવીમાં 119 કરોડ થયું. કંપનીના ઉપર ખાલી 20 કરોડનું દેવું છે અને આ કંપની તમે 100% તમારા રડારમાં રાખી છે. હોલ્ડિંગની વાત કરા તો 40% પ્રમોટર પાસે છે અને બાકીનું હોલ્ડિંગ પબ્લિક પાસે 59% છે. એના વેચાણના ઓગળાની વાત કરો મિત્રો તો 21માં 78 કરોડ, 22માં 105 કરોડ અને 23માં 154 કરોડનું સેલ કર્યું છે કંપનીએ. કંપનીનો નફો 21માં 15 કરોડ, 22માં 19 કરોડ અને 23માં 30 કરોડ થયો. એના પછીની નેક્સ્ટ કંપની છે એપોલો માઇક્રો સિસ્ટમ. આ કંપનીના આપણે ખૂબ વિડીયો બનાવ્યા છે, પરંતુ આ કંપની ગમતી કંપની છે. ઓમાં પણ નીચામાં થોડા શેર એકઠા કરી શકાય એવી સારી મજબૂત કંપની. 98 રૂપિયા અને 70 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહી છે. માર્કેટ કેપ 2786 કરોડ છે. કંપની 120થી નીચે આવી છે અને એનો PE 109 છે. થોડીક વેલ્યુએશનમાં મોંઘી છે કંપની. કંપની ડેવલપમેન્ટ, પાયોનિયર ડિસિઝન, ઇલેક્ટ્રિક, મિકેનિકલ, ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી કંપની છે. ભારતીય ઇલેક્ટ્રિક, ડેટા પેટર્ન, DCM સિસ્ટમ, એપોલો માઇક્રો આ બધી કંપનીઓ ડિફેન્સ પર કામ કરે છે અને આવી કંપનીઓ તમારે તમારા રડારમાં રાખવી જોઈએ. હવે મિત્રો પ્રમોટરનું હોલ્ડિંગ 53.21, FIC 11%, DI 0.1% અને પબ્લિકનું 40% હોલ્ડિંગ છે મિત્રો. હવે આપણે કંપનીના વેચાણના ઓગળાની વાત કરીએ તો 21માં 2003 કરોડ, 22માં 243 કરોડ, 23માં 298 કરોડ અને 9 મહિનામાં 343 કરોડનું કંપનીએ સેલ કર્યું છે. નફાની વાત કરીએ તો 21માં 10 કરોડ, 22માં 15 કરોડ, 23માં 19 કરોડ અને આ 9 મહિનામાં 26 કરોડનું કંપનીએ સેલ બતાવ્યું છે. મિત્રો આ બધી કંપનીઓ નાની કંપનીઓ તમને ઘટાડામાં તમને તક મળી છે. એમાં તમે આ 5-6 કંપનીઓમાંથી એક આડી કંપની પસંદ કરી અને ડિફેન્સની કંપની જો તમારા પોર્ટફોલિયોમાં ના હોય તમે એક આડી કંપનીનો આમાં સમાવેશ કરી શકો છો. હવે નાની કંપનીનો સમાવેશ કરવાથી તમારા પૈસાનો ગ્રોથ ઝડપી બને છે અને તમે આ કંપનીઓનો પૂરેપૂરો અભ્યાસ પણ કરી શકો છો. મિત્રો અભ્યાસ કર્યા પછી ધીમે ધીમે આગળ વધવું કોઈ ઇમરજન્સી આમાં હોતી નથી. મિત્રો શેર બજારમાં બહુ સાવચેતી આપણા પૈસાનું રોકાણ કરવું જોઈએ, સારો શેર રડારમાં રાખવો જોઈએ, એના ઉપર વોચિંગ કરવું જોઈએ અને પછી જ એ શેરમાં આપણે મિત્રો હોલ્ડિંગ વધારવું જોઈએ. થેન્ક યુ, આભાર.